નલગર બોજી અંબે માં ચાલો ધીરે ધીરે ભાઈ રઘાભાઈ હા બોલો પહેલાની નવરાત્રી તો ભાઈ નવરાત્રી હો નવરાત્રી જતી અને અત્યારે નવરાત્રી તમે જો ને મેલે નવરાત્રી થાય એવું ખ્યાલ આવે કયો શું છે આમ તો ગામમાં એક નવરાત્રી થતી હોય ને તો માહોલ જ આખો અલગ હોય. આપડા પેલા મેલ્લા વાળા લે જુદી કરી 2 વર્ષથી કોઈ સાર આવે કશું જ ના આવે કે પેલા તો કેવું હતું આખું ગામ ભેગું થતું. અરે ગોમ પછી નવરાત્રી રમાતી ત્યાં આપણો આખો આનંદ અલગ હતો યાર. અને મારી ડોશી રમાય એટલે વાત છોડી દો. આ પેલું આખું ખેંચી લેજો અને હરખું મંદિર સાફ કરી દેજો. થાય તો છે બધાને હાથ પગડે તોય બધાને બબાલ થાય. હા મેન એ જ લોચો છે તારે ગામમાં. પેલા આપણે એવી કોઈ ઝઘડો ખરો નવું નડતોમાં કશું ઝઘડો નતો. હા હું આ બધ્યા નેનો છોકરો આવ્યો ને એટલે ઈ ચાલુ થઈ ગયા ઈ વાળા. આસનની પડદા ખરી ને હા એની કીટાવાળી બધી. કીટાવાળી જ છે કે. અને આપણે તો ડોશી ના તમે કાઢાવા તો રમન તોય કોઈ જફા મારી ના હોય. હા અને અત્યારે કોક આવી રીતના પાહુ અડાડે તોય ડખલા. આપણી તો વાતો થઈ નહીં. তোর જોઈ તું આ ઠેમના દાડા પેલો ને કેવું બાજી તું બાજી જ તું કર આવું તાણ જેમાં કાઢી દેજો. હા એ વાડી દેવી આવું કરજો મંદિરમાં હજુ આપણે ઘી લાવી દેજો તમે. આવ જી તો આવી જા પોતદારા પછી હું લાવું હો. વાહ એટલે ચોકા ઢોર વગાડવાનો છે આપડે. એ આ જો તો કર આ ચોકમાં રાખ્યું છે. હા મંદિર તો હોય છે. માના મંદિરે તો દેડો પાડવા દો. હા પાડો. વગાડા તાન વગાડીને જો આ ઉંમર થઈ એટલે આવું થયું. હા તાણ હા તમે તો ભૂયે પડી ગયા. ભૂયે જ આપણે પડી ચોક જો ચોક આવીએ મે હા હો આવો તમે. સરસ વગાડી હો ઢોલીએ ગઈ. સરસ વગાડી પણ આવું તો ઉંમર થઈ હા ચડી જાય આમ છે. જો બધી બાયરીઓ ને બધો છોકરો બોકરો બધો ઘાસી તાણ એ આ ભાગના માતાજી નું કેમ હાલે પેલું પારું બધું અમાર હારું વારસાગત દુઃખ નાજુ હો. ના જ જાય કે વધી પડી હા વધી વધુ આવી પાડો પછી પાછળ વેરાસત આવી જશે એવું કીધું. ઓવા બેહું પર જ મંદિરમાં. વાહ વાહ. હજુ પર પેલા બધા કહી દો કે જે ભાગમાં પૈસા આવતા હોય ને ઉઘરાનું આપી દે હળા બધા ઓવા કશું હતું નહીં. તમે આલી અને તમે ઈકણ આવો છો કે પેલા ઢોલીને જે ઈકણ આવજો. હવે હું આવું છું પછી ઘર બાજુ શું ઓટો કીધું? મારીને આવું હો. કેમ ભાઈ હા એ લઈ લે ખોડીને. લહક પડી. અરે ભૂરી જો હેડી આ અરે ખરાબ આ બીના બજારમાં હેડી છો જવતાર અરે આ ખરાબ બપોરની મજા ખરા બપોરની તે ચણિયા ચોરી લેવા જવું પછી નહીં આવતી એકઈ પાકમાં ચણિયા ચોરી શું લેવા ચણિયા ચોરી તો ચણિયા ચોળી લેવાય હેડી અને મારે તો હવે કોઈ ઠેકાણા નહીં લે મારે ચણિયા ચોળી લાવવાની છે તો હેડ હંગાત મારા હંગાત આવવા મળતું હોત તો હું જોવાનું જોતું તો ક્યારની લઈને આવી હોત તને ખબર તો છે અમારા પેલા ઘરવાળાની કાળમુખાની એ તો ચોખ્ખી ના પાડતા હતા કાલ મેં કીધું ને તો કે નહીં જવાનું કે નવરાત્રી બવરાત્રી રમવા ઘરમાં બેહી રહેવાનું કે એ પોણી દેડકો અંદર પડી રહેશે પોણીના જેમ દેડકો એમ પડી રહેશે ને તને બહાર નહીં નીકળવા દેતો એટલે બોલ તાર ધણી કેટલો હારો હશે તને ધણી તો હમે મોકલસ મને ના હોય કે જા બજાર કે ચણિયા ચોરી લેવા પછી પતી જાય એમ કહો તો ખબર હા હું સોના મને તને પૈસા આલે મારી જોતી લેતી આવશે હા તે હું લેતા કાળા હતા કલરની લાવશે હા કલર હા. નવે 9 દાડા આપણે મેચિંગ જ પહેરવાનું છે યાર મને તો અને જોયું આ મેચિંગ કર્યું છે કે નહીં હા, તે કર્યું matching તો પછી કર્યું. ચણિયા ચોરીએ મેચિંગ હાડી પહેરીએ તો હાડી ઘાઘરો પહેરો તો ઘાઘરો નવે 9 દાડા યા ડુકીતા ખાવાનું કાઢ. અને આ કાળા કલર કાળો કલર. હેડો શાનો કાળો કલર? હા શાનો કાળો કલર? આવો કઈ નહીં અમારી વાત હતી હું કહું હા? વાપરો ને હા મને એક 500 રૂપિયા આપો ને શું કોણ? મારે ચણિયા ચોળી એ મંગાવી પેલો રે ચણિયો ને અંદર હું શાકની લારીમાંથી ચોળી લેતો આવું હેડો.
હેડવાન કર ચાણિયા ચોળી વાળી એ કરે નહીં હેડો તે લાગી નહીં બીજા જો ભાભી કશું લાવવું નહીં હો તમારે જે લાવવાનું હોય જઈને લઈ આવો આ તો અમારું તમારી બાયડી કહેતી હતી એટલે અમારે કીધું લાવી આલું નકર કોઈ મને કોઈ હા કશો ખોટો તમારે કોડાન કસર પડે ઓમ ઉપાડીને લાવવું ના પડે જો હો લે કશું નહીં નવરાત્રી આખા ગોમમાં હકો તારે એકલી નહીં હેડ તમને શોખ નહીં, મને તો રમવા દો તો હેડ ને ભાઈ ઓમ ખોટું માથું ખાધા વગર નવરાત્રું ઉડી હાલ્યું હો જા હેડ ફટાફટ ખાવા પવાનું કાઢ ને મને ટવકો પાડે હું આવું હા હું જાણ જુઓ તાણ નવરાત્ર આયા દિવાળા આયા ને બસ ખાલી બોનું મળવું જોવો કોક ની ઘડી ડૂચામાં ગાભામાં જ રૂપિયા નોખ કરવાના અને આપણી બાજુવાળા ભાભી શું લઠ્ઠા આલી જતા રહી છે ખાલી એક જ ચણિયાચોળી લાવવી. ભાઈ તું જા અંદર ચણિયો પડ્યો હો પેલી તિજોરીમાં ને ચોળી હું પેલી શાકભાજી લાડીથી લેતો હોજે બનાય ચોળી તમારે જે થાય ને કર લો, બાકી રમવા તો હું જઈએ ઘરમાં. હા એ તો હું જોઉં તું જેવી જાય હે જઈને બતાય. હા તારા શોખલા ભાગી જાય બહુ વળી ચપ કરી દે તારે શું નહીં ખાઈ લો. પુત્રાની મેલા ખાઈ લો કરી ખાઈ હું માર ખાવું છે તાર ખાઈ લો તે કૂતરા જ મેલે કે ભેંસ મેલે? જા હે અરે ના ના ભાઈ બજાર ગયો તો આ નવરાત્રી નહીં આવતી હા એટલે 9 નોરતા માટે અલગ અલગ ડબ્બા લેવા ગયો તો હા બજાર તે તમે જઈને એટલે મારે નહીં જવાનું અરે જાના પણ ચોય ના પાડી લે જા પણ ચમ એકલી એટલે પેલા બીના ભાભી જ ના પાડે ચમ તમને તો ખબર જ છે કે તમારા દોસ્તાર પેલો લાલ્યો ચોવો છે. અરે લાલા તો હું સમજાય લે એકની 2 લાય અને બીજું આ લે 1000 બીજા પકડ એમ બીના ભાભી માટે લેતા આવજે. યુવાને તો કીધું જ ઓવા. તું મન કે લેતા આવજે. આપણે વટ પાડવાનો હ આપણો કોઈ આખા ચોકમાં આપણી એન્ટ્રી પાડવાની આપણો હ. 2 જણાને જ જોવો પબ્લિક. બરોબર હું જબ્બા ચીવડા મૂકીને આવ્યો હું હા બરોબર તો આઈ જા. સિવાય છે તમારે ના સીવડા મૂકીને આવ્યો હું. તો હું એ જઉં ચણિયા ચોળી ને કપાઈ પતી જાય. હા તો તમે જો લેટ દમ હું જાઉં લેજો ચાવી. અને હું શું કહેતો હતો હા લે બીજા 500 પકા પેલા ફૂમતા લકટણિયા લેતા આવજે. આ કેડે લટકાના એ તો નહીં ધરો સારું કંટાળી નોતા આયા હે ને બસ આવો બાપા પોણી ભલાય પછી હા બેહો બીના આય છો જઈ લે બાપા ને પોણી આલ પણ તું ભલાય કે પણ બાયરી કોમ કરવા દે જે કરતું હોય હું એ હાલ ખાઈને આઈને બેઠો કઈ ના આવ્યો તું તો હું મોટો ગાલ્લો ફેવડી દીધો છે હળ ચલાયું હો મોમો ગાલ્લા કોમ ધંધો કોઈ કરવો ને બે ટાઈમ સગત છે પડી રહું છે પાડાન પઠાણ યો આહું લેવા બાચી મેલી પીજો કવર ખાવાનું બનાવ્યું એ તો બધું કરીએ રહીએ લો ઈવન કરજો પહેલા હવે પાણી પીધું અડધો કલાક રહીને ખાજો હાલ ન ખવાય અને વગડો હા પેલા ગોમમાં ચોક નવરાત્રી હમણાં શરૂઆત તૈયારી છે તે પછી ત્યાં ઘેરથી પછી ગાવા નીકળો એટલે બધા કશું જો બાપા ઓપડી લો મારે ઘેરથી ગાવા નહીં આવો બરોબર તમારે જવું જ જાજો ના અરે મેં ગાયા હોય તો પછી હું જોતું તો હું પહેલા ઘણું ગાયો છું બાયડીઓ ને તો પેલો છોકરો છો રંબા એમ પાપા મારે નહીં જવું એ બંધાઈ જા એ નહીં આવો બરોબર તમારે જવું જ જજો તમે પેલો ભેમ કાકા ને બધા રમવા તને નહીં કહેતો એને કહું છું બાયડી રંબા છો કોઈ નહીં આવો રંબા
ખોટું વાદરા નેહાણી નહીં આલવાની. ના પાડું ને તો સમજી જવાનું અમુક વસ્તુ ભાઈ. અરે નવરાત્રી સાથે હા ભલે રહી, રમવાનું હોય ભલે આ રહી, તો. નવરાત્રી ભલે રહી. નોરતું કરીને હમણાં નોરતું કરશે આ કોક. હું તો કોઈ નહોતું નહીં કરું રમવા જવાનું મને બહુ શોખ છે પાપા કોણ બખાડા ના કરે જાય ડંદર જતી રહે. નવરાત્રી બહેરો ગાવામાં તો નવરાત્રી આવે છે. ઈ તો ગા હા કર્મો ગાજે તું. પણ તારે ના ગાવું તો કોઈ નહીં, બેહી રહેજે તો ઘેર બેહી રહે. ના ભાઈ ના, ઈ ચોય નહીં આવો. જવા દો કે બખાડા ના કરે. તું તાર બાયરી જા. જા એટલે શું જા? લે એનો. જા એટલે શું જા? તમે શાંતિ રાખો બાપા, હું કહું નહીં એમ સમજો તમે મારી વાતને. તું તાર બાયરી રમવા જજે. નવરાત્રી 9 દાડા રમવા જ જવાનું. ચોય કોઈ જવાનું નહીં બોલી. ભલે તમે 1000 રૂપિયા આલ્યા ને રોજ નાસ્તા હોય ને ગમે તેવી લાલચ આલશો ને તોય હું એને નહીં મોકલું. અલે આખા ગામનો બધો બહેરો ચોક ગાવા આવશે ને આ બાયરી ઘેર બેહી રહે છે એવું લાગે કે એ બધા ભલે જતા જવા દે. આ તો બહેરો ને બધા ટસલ થાય કે તું સમ નથી આવીને બધા વાતચીત ભલે થાય. જે અને કરતા બાપા, થતું, હું કહું મને બાપા મારી વાત. ઓ બાપા હા આ પેલા નહીં આ બાજુ ભૂરી બેન એ ભૂરી બાપી ને બાપી બધા જાય છે તાણ પછી એ તો એ તો જઈ ચણિયા ચોળી એના પૂરી ભાભીને તો ગાતા હારું આવડે હી પછી તારે જ પછી કોઈક તહેવાર આવે એટલે ઈસ્કાર આઠેમાં આવે તો બધું ના હોય બાયરી તું તારા હું એ ગોમત ગાવા જ જઉં છું. ઓહ, કોઈ નેકરતી બેકરતી નહીં, હું આ તને કહી દીધું હતા. હું પેલી તમારે આલેલી હાડી કશું હાળી બાળી કોઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં. બરોબર, ચોય જવાનું નહીં. લા છોકરા, હા લે હાડો બોલ બેટા કેટલી વાર? આ બધા આ ભૂરી આ તમારા આખો ગામનો પાર આવે, તમારે બેવાના પાર નહીં આવતો હમું તો. નવરાત્રી એ બાપા હે? આ શું હે? કશું નહીં. અરે ભજનમાં નહીં જવાનું, ગરબા ગાવા જવાનું હ. આ તે ગરબા ગાવા જ જવાનું છે. પણ આ ભેલ દો. ના અરે આ ના ના આ તો મા- બીના એ બીના ખબર નહીં વાઘ નીકળે છે એ તો રમવા જવાની જ ના પડતા હતા પણ મારા સસરાઓ કે તું તાર તૈયાર થઈને આવી જા આ કેવી રીતે રમશે હાલ લાગવાનું
ઢોલ છે બંધ થઈ ગયું. બાપા રે છોકરા તારા બાયરીને સમજાય. બાપા મારા બાયડીને સમજાયા કરતા પહેલા મારા બાપાને સમજાવો. હાય જેમાં હું ના પાડતો તો ને તમને, પાડતો તો કે નહીં ના? હા આ ઓના માટે થઈને ના પાડતો તો એક વખત હું લઈ ગયેલો હું આના ક્લબમાં. હા રમી તે આ તું ગોમ ગોડું કર્યું તું અહીંયા કેટલા નુડાડ્યા તા ઊંધું ગાલીને પેલી ભેંસ નહીં તળાવમાંથી નેકળતી ઈમ નેકળાય રહી. ના ના હારું ગાય બાઈ હું હારું ગાય આ ઓને દવાખાને લઈ જાઓ ભાને. અરે હેડ નહીં યાર. રમવા દો કી અલ્યા શું રમવા દો મંડ્યા હો. આ બાળક બી આ ડોહાને બુહાને રમતા કર નાખ્યા. હજી કે રમવા દો. હું એટલે જ ના લાલા પાડતો તમને. શરૂઆત જ હું થઈ લાઈ નતો હું જોમી લાઈન જોમી હમણાં તમારા લોહી જોમી જા. આ બધાને ભોય નોખા. આ જો આ જોજો હે ઓછું આ જુઓ ડોળ કર્યા અહીંયા ના હે. આ પાડજો આ ભાઈ ડોલી બગાડો ચાલુ એ, બંધ રાખ યા. તમે હેડો હેડે તું એ હેડ નહીં એમમાં દો. આ રમી જાઓ અમને રમાડી નો કેતી તું જોતો ખરા. આ પણ બેચણ બધું લઈ જઈ. અલ્યા આ તો હવે અમને તો હું કેવું માર. આ તાર બાપાને બેહાડ. આ ઉંમરમાં ભાગશી ને તાર બાપા તો નહીં તો હંધાય. તું તા ગેટિંગ લઈ જાવે તું હેડ કશું રમવું નહીં. બાપા એ ભાઈ નીકળવાનું કરો. ચાલ દઉં કે આવ દો હેડ હેડ ઓમ હેડ. આવું ને આવું ન રમવાનું હોય. હું તને એટલે જ ના પાડતો હતો. હારું તો રમવું મસ્ત ગોળી પડતી. હજુ તો કે ખુદેડી પડતી હતી. ચાલો ડોલીને તો પૈસા જોયું મિત્રો, આ આવી નવરાત્રી એટલે તમે પણ રમો ને તો બહુ સાચવીને ને સમજીને રમજો. આ મારા વાવાઝોડાની જેમ ઊંધું ગાલીને ના દેતા ને તમારા રમવામાં તમે બીજા 4-5 ને રમાડી નાખશો. કોઈ નહીં રમાડે ઈવન ના આવડે હું કરું હું તો કમ્પ્લેટ જ રમતી હતી એ લોકો વચ્ચે આવતા હા તું કમ્પ્લેટ જ રમતી હતી. આ બધા બીજાને નતું આવડતું ને એટલે તાર ઠેબામાં આયા. તમને આવડતું નથી કશું. બળતરા થાય હું કે મને નહીં આ આવડતું. પેલી બુરી નીનો ધણી જેવા શું કે દેવ મને નહીં આવડતું હે? નહીં તા તું રમે આ જો નહીં શું આવડતું મને જબ્બર શોખ પણ મને બીક લાગે બકા તાર જોડે રમવાની. વાત કરી માં બાપા નાચ આ ભેમા કાકા નાચે ને તું મને એમ કઈ નહીં આવડતી. હજુ તો ઇનામ ડોળો રાખે. હેડ નો આમ હેડ. અડે આ લઈ જા ઘૂઘરા તારા બાપાને લઈ જા. ખખડી જો ઘૂઘરાની જેમ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા હો.